હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં વરસાદની વાતાવરણ રહેશે કે જો કે આગામી 7 દિવસ સુધી રાજ્યમાં હવામાન મધ્ય વરસાદ પડી શકે છે। રાજ્યમાં 12 ઓગસ્ટ સુધી માછીમારોના માટે સલાહ નથી કે જો કે વરસાદની ઝાપટા વચ્ચે કેટલાક વિસ્તારોમાં ગાજવી સાથે હળવો વરસાદ થવાની સંભાવના છે। જ્યાં અમદાવાદમાં વીજળીના કડાકા સાથે હળવો વરસાદના પણ થવાની આગાહી કરવામાં આવી છે। જો કે અંબાલાલ પટેલે અને પરેશ ગોસ્વામીએ આગાહી છે કે ચોમાસું સક્રિય 15 ઓગસ્ટની જેમાંથી આસપાસ ચોમાસુની સિસ્ટમ સક્રિય થશે જેમાંથી ગુજરાત વરસાદમાં લાવશે જેમાંથી દિવસોમાં ગુજરાતમાં જેમાંથી વરસાદની તીવ્રતા ઘટાડો થયો છે અને છૂટાછવાયા વરસાદ સિવાય કોઈ પણ જગ્યાએ ભારે વરસાદ થયો નથી પરંતુ રાજ્યમાં વરસાદનો નવો રાઉન્ડ જેમાંથી આવી શકે છે। અંબાલાલ પટેલના મુજબ નવસારી, સુરત, આહવા, વલસાડ, ડાંગ ભારેથી ભારે વરસાદની શક્યતા દક્ષિણ સૌરાષ્ટ્રમાં અન્ય ભાગોમાં વરસાદની આગાહી ઉપરાંત ગુજરાત મેઘરાજા સક્રિય તેમાંથી અંબાલાલ પટેલે પણ 17 ઓગસ્ટ પછી વરસાદની ખેતીને પાક માટે આવે 30 ઓગસ્ટ પછી જેમાંથી વરસાદની સારું બનાવવામાં આવશે જેમાંથી 15 ઓગસ્ટની આસપાસ અહીં ત્યાં વરસાદની પાણી પડશે જેમાંથી આ નક્ષત્રમાં સૂર્ય જેમાંથી 17 ઓગસ્ટમાં જેમાંથી ભારે વરસાદ પડે માઘ નક્ષત્ર પાણીનો ઉપયોગ ખેતી પાક માટે થતા લોકોને ભૂગર્ભમાં પણ સંગ્રહ થવામાં છે। ફક્ત હળવો વરસાદ થવાની આગાહી છે કે વરસાદની શક્યતા પ્રસાદ મહાસાગર ઉષ્ણકટિબંધમાં તોફાની પણ બની શકે છે તેમાંથી ખાડીમાં જેમાંથી વધુ સક્રિય બની છે।